કને ખપે નહીં માનતા. જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન. જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન. સ્યાદવાદ જ્ઞાનદાન સર્વમાન્ય પરમાન. સ્યાદવાદ જ્ઞાનદાન સર્વમાન્ય પરમાણ. દેહાધ્યાસે ખૂંચેલાને સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા. ત્યાસે ખૂંચેલાને સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા. ગનેગારી વીટળાએ ભવો ભવની ભ્રમણા. વિતરાગે ભવો ભવ જાણના. દેહ જે પ્રાપ્ત થયો ગનેગારી ટાળવા. દેહ જે પ્રાપ્ત થયો ગનેગારી ટાળવા. કર્મ આવરણ ખપ્યે ભગવાન ન્યાળવા. ધર્મ કાવરણ ખપે ભગવાન ન્યાળવા. હસતે મુખે ઝેર પીએ નીલકાંઠી ખાનદાન. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન. નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા. નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા. ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે. ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે. સત્પુરુષ પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મે. સત્પુરુષ પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મે. સર્વે અવસ્થામાં નિસંક સમાધાન. સર્વે અવસ્થામાં નિશંક સમાધાન. સર્વજ્ઞ સતકામ યથારથ જ્ઞાન જ્ઞાન. સર્વજ્ઞ સતકામ યથારથ જ્ઞાન જ્ઞાન. આત્મ અસવાર વિજે અવકાશ ઉપર પાંખ. આત્મા સવાર વિજે અવકાશ ઉપર પાંખ.
બ્રહ્માંડે ભેલાડ્યા છતાં શિલકમાં છે પૂર્ણ જ્ઞાન. બ્રહ્માંડે ભેલાડ્યા છતાં સિલકમાં છે પૂર્ણ જ્ઞાન. ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત્મે. ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત્મે. સર્વવ્યાપક અભેદ મૂળ જે આ છે તે. સર્વવ્યાપક અભેદ મૂળ છે તે. સકલ બ્રહ્મ વંદે તે મૂળ વિશ્વ આધાર. સકલ બ્રહ્મ વંદે તે મૂળ વિશ્વ આધાર. સર્વજ્ઞ સૂક્ષ્મ તમે ગુરુતમ જ્ઞાન જ્ઞાન. સર્વજ્ઞ સૂક્ષ્મ તમે ગુરુતમ જ્ઞાન જ્ઞાન. જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન. જેણે આપ્યું ભાન તેને આત્મા અભિનંદન. રણ કે ઘટ ઘંટડીયો જય સચ્ચિદાનંદ. રણ કે ઘટ ઘંટડીયો જય સચ્ચિદાનંદ. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન. ભગતે મુખે ઝેર પીએ નીલકંઠી જ્ઞાનદાન. નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા. નિસ્પૃહ યાચકને ખપે નહીં માનતા. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. હવે આપણે પહેલી કલમ તો જોઈ કે કલમ શું છે, શું કહેવા માગે છે. આખું અહંકાર ઉપર છે. શબ્દ ભલે 9 કલમમાં અહમ છે, અહમ ન દુભાય, પણ એનો અર્થ અહંકાર ઉપર જ જાય છે કે કોઈનો પણ અહંકાર ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય, એવી સ્યાદવાદ વાણી, વર્તન અને મનનની વાત છે. એટલે એ જ સમજવાનું છે. અહમ એટલે હું અને અહંકાર એટલે હું નામધારી છું તે. જ્યાં હું નથી ત્યાં હું માનું, એનું નામ અહંકાર. એટલે એ જે રોંગ બિલીફ છે કે હું નામધારી છું, એ અહંકાર છે અને એને ઠેસ ના પહોંચે. આપણે તો મહાત્મા થયા પણ સામે તો મહાત્મા નથી. એને તો માને હું જ ચંદુ છું, હું જ પ્રીતિ છું, હું જ પિયુષ છું. એટલે પછી તમે કહો તું આવો છે તો સીધા એના અહંકારને ઘા પડે છે. હવે તમારે કંઈ પૂછવું હોય તો પૂછો. કંઈ પ્રશ્નો ઊભા થયા હોય, વ્યવહારમાં કલમને મૂકવામાં મુશ્કેલી આવતી હોય તો વાત કરો. આ માઇક આપજો એમને.
जय सच्चिदानंद। जब भी हम न्यू थे तो ये जब भी नव कलम बोलते थे तो फर्स्ट आज्ञा में यही होता था कि किसी के एम को तनिक भी ठेस न पहुँचे। तो हमको लगता था कि अगर कोई अपने हमारे में एक्स्ट्रा एक्सपेक्टेशन रखता है या हमारे में तो यहाँ अहंकार रखेगा तो नेचुरली उसको दुख तो होएगा। तो हाँ, आई एम नॉट रिस्पॉन्सिबल। तो हमारी ये कच्चाइश थी। तो फिर भी यानी कहाँ बीज न रहे तो आप इसको और खोलिए कि अगर हमारे में जो ज़्यादा कोई एक्सपेक्टेशन रखता है, इनवैलिड एक्सपेक्टेशन, तो उसमें भी हम रेस्पॉन्सिबल है, प्रतिक्रमण करके हम छूट सकते हैं। देखो, हमारे लिए कोई एक्स्ट्रा एक्सपेक्टेशन रखता है, जरूर से ज़्यादा उम्मीद रखता है, तो वो भी एक हमारा हिसाब है ना। हाँ, इसमें देखो, ये पंक्ति में आया ही है, देह जे प्राप्त थयो, ये शरीर जो प्राप्त हुआ, गनेगारी टाड़वा। गनेगारी जो पिछले अवतार में गुनाह करके आए थे, उसको टालने के लिए। એટલે આ જે છે ને, આપણને એવી વ્યક્તિ ભેગી થવી એ આપણો હિસાબ છે. પહેલાં તો એ સમજવાનું છે. હવે મોક્ષે જવું છે કે નહીં? ચોક્કસ. હવે મોક્ષે જવું એટલે શું છે? કોઈને અથડા કર્યા વગર નીકળી જવું. તમને ખબર છે કે અમુક વાર બોમ્બેમાં તો તમને આ જોવા ના મળે, પણ વડોદરા, અમદાવાદમાં રસ્તામાં કૂતરાઓ બહુ હોય, સોસાયટીઓમાં ને બધે ફરતા હોય ને. હવે અર્લી મોર્નિંગ કે જાઉં ને કોઈના, તો નવી વ્યક્તિ હોય ને તો ભોં 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 કરે, એટલે માણસને બીક લાગે. હવે મારે ત્યાંથી પસાર થવાનું છે, આજુબાજુ કૂતરાઓ છે, તો શું કરવાનું? મારે તો એને દુઃખ ના થાય, એ ચૂપચાપ બેસી રહે, મારે તો નીકળી જવાનું. રાઈટ. એવી રીતે દરિયામાં માછલીઓ બી જુઓ ને, તો માછલીઓને કેવું હોય કે નાની નાની માછલી હોય, એની પર કોઈ બીજી મોટી માછલી તરાપ કરતી હોય કે એને અહીંયાથી પસાર થઈ જવાનું હોય, તો આમ તેમ સાચવી કરીને નીકળી જાય, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું છે. આપણને એક જગ્યાએથી બીજાના ઘરે જવું છે ને કૂતરાઓ છે, તો આપણે સાચવી નહીં. એ જ સિદ્ધાંત મોક્ષ માર્ગને લાગે છે. મારે મોક્ષે જવું છે તો મારે કોઈને અથડા કૂટાયા વગર નીકળી જવું પડશે. હું અત્યારે અટવાયેલો છું સંસારમાં. શું કામ? તો કે મેં એવા કર્મો કર્યા છે રાગના કે દ્વેષના, લોકોને દુઃખ આપ્યું છે કે સુખ આપ્યું છે. હવે એને લીધે હું અટવાયેલો છું. હવે મારે છૂટી જવું છે, એટલે મારે કોઈને દુઃખ આપ્યા વગર નીકળવાનું છે. મોક્ષ માર્ગનો પાયાનો સિદ્ધાંત અહિંસા. અહિંસા એટલે મારા નિમિત્તે મન, વચન, કાયાથી કોઈને દુઃખ ન હો. અને એ મન, વચન, કાયાથી દુઃખ ન, એનું વિસ્તૃતિકરણ આ 9 કલમોમાં છે, ડિટેલિંગ છે આખું. કે મન દુઃખ ના હો તો કઈ રીતે? તો કે વિચારથી નહીં, વાણીથી નહીં, વર્તનથી નહીં, અહમ ન દુભાય, કઠોર ભાષા ના બોલાય, વિષય વિકાર ના થાય, અભાવ તિરસ્કાર ના થાય, ટીકા નિંદા ના થાય. એ રીતે મારે કોઈને દુઃખ આપવું નથી, તો હું આ સંસારથી છૂટો થઈ જઈશ. જો આ નહીં કરું તો જે લઈને આવ્યો છો એ પાછું આવતો ભાવે કેરી ફોરવર્ડ થશે. એટલે આપણી જાતને કહેવાનું, આ ભાવમાં આવ્યું છે ત્યારે આવતો ભાવ કેરી ફોરવર્ડ કરવું છે. આ જ વ્યક્તિ સાથે હિસાબ હજી ચાલુ રાખવો છે? નથી રાખવો. એટલે અહીંયા ચૂકતે કરી દેવાનું છે. જે બી દેવું લઈને આવ્યા છે એ ચૂકતે કરી દેવાનું છે. એ સમજ આપણી બુદ્ધિને સૌથી પહેલા આપવાની. ખ્યાલ આવ્યું ને? બિકોઝ તમારી સ્ટેટમેન્ટ શું હતી કે એક્સ્ટ્રા એક્સપેક્ટેશન રાખે છે એટલે મારું છટકે છે ને, એના અમને દુઃખ તો થવાનું જ છે ને. એક્સ્ટ્રા એક્સપેક્ટેશન એ કેમ તમારી પાસે રાખે છે? કાંઈ હિસાબ છે ત્યારે ને. આ તો એક્સપેક્ટેશન છે. ઘણી વાર ઊંધું હોય, મારી સાથે બોલતા જ નથી, મારી સાથે વાત જ નથી કરતા, તોય દુઃખ થાય. કાં તો કોઈ બોલે તો બહુ દુઃખ થાય, કાં તો ના બોલે તોય દુઃખ થાય છે. એટલે આ ભોગવટાના પ્રકાર જ છે.
પોતે કરેલી ગનેગારીનું પરિણામ છે. नहीं अभी जैसे बोले एक ना मिनट पहला तो ये दिमाग में घुसना चाहिए. Right. जब तक ये दिमाग में नहीं घुसेगा आगे का कुछ होने वाला नहीं है. राइट हाँ कुछ होने वाला नहीं. जब तक ये बुद्धि को कन्विंस नहीं हो जाए कि ये मेरे हिसाब का आया है, मेरा किया हुआ आया है, तब तक आगे कुछ होने वाला नहीं है. हाँ આમાં લખે બી છે જો એક જગ્યાએ, राइट દેહાધ્યાસે ખૂંચેલાને સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા ગનેગારી વિટાળે ભવો ભવની ભ્રમણા. भव भव से गुनेगारी करते गए तभी तक ये रिजल्ट आया है. ओके सो अभी हिसाब चुकते करना है, दैट इज पॉइंट नंबर 1. फिर आता है कैसे चुकते करना. चुकते करવું છે પણ કઈ રીતે ચૂકતે કરવું ત્યાં આપણે અટકી જઈએ છીએ. બોલો તો ગમે તેમ બોલે છે, મારું અપમાન બી કરે છે. દાખલા તરીકે તમે એક કેસમાં જરૂર કરતાં વધારે અપેક્ષા રાખે છે, કોઈ મારી સાથે બોલે નહીં એવું બી બને છે. हाँ અનેક પ્રકારે અહંકાર દુભાય છે. राइट हाँ એટલે પ્રશ્ન ત્યાં આવે છે કે એ ઓલું ગમે તેમ કરે તો મારે શું કરવું. राइट પ્રોબ્લેમ ત્યાં છે. या એ નથી ખબર એટલે આપણી અંદર જે છુપેલા ક્રોધ છે, આપણી અંદર છુપેલું માન છે, એ ભભૂકી ઉઠે છે. ક્યાં સુધી મારે ચલાવવાનું, એટલે પછી બૂમ કરીને બોમ્બ નીકળે છે. હા એટલે આપણે આ બહારની ફાઇલનો નિકાલ અને આપણે આપણી અંદર ભરેલા માલનો બી નિકાલ. हाँ हाँ મારામાં એટલું માન ના હોત ને તો મને નડત જ નહીં. એ જે બોલે એમ કર્યા કરીશ, બોલે એમ કર્યા કરીશ, બોલે એમ કર્યા કરીશ. या પણ એ પોસિબલ નથી કારણ કે મારી અંદર બી છે ને કંઈક. हाँ हाँ હા या या એટલે ત્યાં આગળ પછી ચોથી આજ્ઞા આવે કે આ ફાઇલ છે અને એનો મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. या એના જ શુદ્ધાત્મા ભગવાન પાસે આપણે માગીએ, હે દાદા ભગવાન, હે સામેની વ્યક્તિના શુદ્ધાત્મા ભગવાન, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની મને શક્તિ આપો. વોટ ઇઝ એપ્રોપ્રિએટ. યથાર્થ એટલે એપ્રોપ્રિએટ. બોલવું તો કેટલું બોલવું, ના બોલવું તો કેટલું ના બોલવું, એ શક્તિ માગવાની છે. राइट ઓટોમેટિકલી ત્યારે એ વ્યવહાર થશે. જરૂર કરતાં વધારે એક્સપેક્ટેશન હોય તો આપણે બ્રેક મારવી પડે તો મારવી પડે. દાદા કે તમારા પૈસા કોઈ દબાવીને બેઠું હોય તો તમારે પોલીસ કેસ કરવો પડે કે કોર્ટમાં જવું પડે તો જવું પડે. એ ક્રિયાનો વાંધો નથી. વિતરાગ વિજ્ઞાન શું કહે છે? એ વ્યવહાર કરતી વખતે તમારી અંદર દ્વેષ ના હોવો જોઈએ. मेन पंच लाइन પંચ લાઈન ત્યાં છે કે બોલતી વખતે મને એના માટે દ્વેષ ના હોવો જોઈએ, અણગમો ના હોવો જોઈએ. या या દેટ ઇઝ ધ કી. या છોકરાઓને વડો છો, ફટકારો છો, સાંભળતો ના હોય તો, પણ દ્વેષ નથી. પાછું 10 મિનિટ પછી બોલે તો મમ્મી મમ્મી કરતા હોય તો પાછું બોલશો તમે, या એમાં દ્વેષ નથી. राइट અને આમાં દ્વેષ છે. या એટલે પહેલી કલમના સંદર્ભમાં મારે સમજવું હોય, પહેલી કલમમાં તો એમાં જે નીચેનો ભાગ છે ને એના ઉપર જોઈએ એટલું આપણી સમજાયું નથી એમ કહે તો ચાલે. हाँ કે કોઈનું અહમ ન દુભાય, हाँ કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની મને શક્તિ આપો. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મારે બોલવું પડે એમ છે. મારી પાસે જરૂર કરતાં વધારે અપેક્ષા રાખે છે, મારે બોલવું પડે એમ છે. કારણ કે તો સ્યાદવાદ વાણી બોલવાની મને શક્તિ આપો એવી શક્તિ માગવાની છે. या કારણ કે અત્યારે મારી પાસે સ્યાદવાદ બોલવાની શક્તિ નથી. या અત્યારે હું મારા ચશ્માથી જ બોલીશ જે હું ભરીને આવેલો છું. या આપણી દરેકની એક અપેક્ષાઓ હોય, દરેકની એક ડિઝાઇન હોય, આમ થાય તો આમ કરવું, આમ થાય તો આમ ના કરવું, પોતાપણું કહેવાય ને. या या એટલે પોતાપણાના ચશ્માથી વ્યવહાર થશે તો એવો જ થશે રાગદ્વેષવાળો, हाँ જેમાં કાં તો એને દુઃખ થશે અને એને દુઃખ ના થાય એટલે તમે લગામ ખેંચશો તો તમને દુઃખ થશે, તમને અંદર ગુંગળામણ ઊભી થશે. हाँ हाँ
કારણ કે એ ચશ્મા પોતાપણાનું છે ને એના ઉપર દાજનું જ્ઞાન ઠોપી દીધું છે, દુઃખ નથી આપવું. हाँ या એટલે ચાવી ક્યાં છે? हाँ તો કે એની સાથે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. या એ શક્તિ માગો या તો તમે તમારો વ્યૂ પોઈન્ટ એને કહી શકશો. या એને એવી રીતે કહી શકશો કે એને દુઃખ નહીં થાય એવી રીતે કહી શકશો. या जैसे आपने बोला ना रास्ते में जाते हैं तो कुत्ते भौंकते हैं एग्जैक्टली कभी कभी ऐसे होता है कि हम तो लगता है हम ना हम लेना देना अभी डॉग से क्या लेना देना लेकिन उसका ये स्वभाव कि मेरे को डराना है जैसे तो ना हर्ट किया बुद्धि बोलेगी ना हर्ट किया ये किया मैं तो अपना रास्ता निकल गई आई डोंट केयर रास्ता निकल गया तो वो भी लगा संभव ही निकाल नहीं तो अभी कंपैशन आता है कि दादा जो ब्लेम कर रहा है ये कर रहा है कुछ तो अंदर उसको हमारा नेगेटिव दिखता है तो दादा उसको भी आपका ज्ञान मिले अभी कंपैशन आता है वो बराबर है. या रियली कंपैशन आवे ना हाँ तो आपको तकलीफ नहीं होनी चाहिए. तकलीफ नहीं होती पहले ही बोलती विपरीत बुद्धि थी રિયલી કમ્પેશન એટલે કરુણા ભાવ. या या કે કોઈ દુઃખી છે તો એના દુઃખ જોઈને એને મારા પર દબડાવે છે કરે છે તો મને કરુણા આવે છે કે એનું કલ્યાણ થાવ. या એટલે એ બહુ મોટી ચાવી છે. એ બહુ મોટી ચાવી છે. આજે કોઈ વ્યક્તિનો વ્યવહાર બરાબર નથી, તકલીફમાં છે, એને સમજાતું નથી, આવડતું નથી, ત્યાં કરુણા રાખવાની છે, એનું કલ્યાણ થાવ. હવે જ્યારે તમે કરુણા રાખો કે એનું કલ્યાણ થાવ તો શું થાય? તમારી અંદર એના માટેનો દ્વેષ તૂટી જાય. દ્વેષ હોય તો એને બતાવી દઉં થાય, પણ જ્યારે એનું કલ્યાણ થાવ તો બતાવવાનો પ્રશ્ન આવતો જ નથી. એટલે કલ્યાણ થાવ એ જે કરુણા ભાવ છે ને એ પોતાનું બી કલ્યાણ કરી નાખે, પોતાની અંદર દ્વેષ તોડી નાખે. અને શરૂઆતમાં નહીં આવે કારણ કે પહેલાં આપણે શું રાખીએ ખબર છે? એનું કલ્યાણ થાવ, એનું સદબુદ્ધિ હો. હવે સદબુદ્ધિ શેના માટે હો? કે એ મને દુઃખ ના આપે એવો વ્યવહાર કરે એટલે સદબુદ્ધિ કહે છે. પણ કરુણા એથી આગળ છે કે ભાઈ એનું ભલું થાવ. એ બિચારાને ખબર નથી શું કરે છે. અને કરુણા ભાવ યથાર્થ રૂપે ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે પોતે પોતાના આત્મામાં સ્થિર થયા હોય, પોતાની અંદર સુખ વર્તતું હોય, ત્યારે જ બીજાને સુખી થાવ કરુણાનો ભાવ આવે. હું દુઃખી હોઉં તો હું કરુણાનો ભાવ આવવાનું હતું? જીસસ ક્રાઇસ્ટ એમને ક્રોસ ઉપર લટકાવ્યા હતા, ઓલું કાંટાનું ઓલું બાંધ્યું હતું માથે, ત્યારે એમને આ કરુણા ભાવ ઊભી થઈ હતી કે આ જે વ્યક્તિઓ જે કરે છે બિચારાને ખબર નથી એ લોકો શું કરી રહ્યા છે. ના સમજણમાં એ લોકો મારી સાથે આવો વ્યવહાર કરે છે એટલે એ લોકોનું ભલું થાવ. એ કરુણા ભાવ રાખેલી એમને. करुणा भाव रखा तो रीजन भी दादा भगवान ने विजन दिखाया कि कभी कभी जैसे बोले ना अभी हम अनुमोदन करते हैं तो वो भी कर्म बनता है. तो रियलाइज ऐसे हुआ कि उसका मेरे से दुश्मनी तो नहीं था लेकिन मेरे भाई से ना उसको आपस में फाइटिंग होती है ना तो चलो वो उससे नहीं पहुंच सकती ना चलो उसको बहन को हर्ट करे तो लगा कि मेरा तो नहीं था लेकिन लगा कि कभी कभी हम अनुमोदन करते हैं लगता है हम नहीं किया तो वो भी रिजल्ट आ सकता है इनडायरेक्टली कि जैसे अगर आपने भाई को अनुमोदन किया है कि उसको जाके परेशान करो तो हो सकता है. नहीं अनुमोदन नहीं किया है तो छोड़ दो. हाँ. ये एक अपने को सूझ मिलेगी, एक समझ हाँ. मिलेगी हाँ कि ये डायरेक्टली मेरे वजह से नाराज नहीं है लेकिन उसका जो चुभन है, जो दुख है वो मेरे पे उबाल रही है, निकाल रही है. हाँ हाँ એને બાઈથી દુઃખ થયું છે એટલે એનો ગુસ્સો મારા પર કાઢે છે એવી તમને સમજ પડે ને તો કરુણા ઉત્પન્ન થશે. हाँ કે બળતરા એને બીજેથી છે એટલે ખાલી કાઢે છે તો એનું ભલું થાવ. और प्रतिक्रमण भी किया तो देखा कि उसमें नेचर में भी चेंज आ गया. वो પ્રતિક્રમણ કહો તો નેચરમાં ચેન્જ આવે. સી એનો તો ચેન્જ આવશે પણ એના કરતાં આપણા સમજમાં ચેન્જ જેટલો વહેલો આવે ને એટલું વધારે હેલ્પ કરશે. हाँ पंच लाइन આપણને સમજાવવું જોઈએ ને. પ્રતિક્રમણ તો એટલા માટે કરવું જોઈએ મારી સાથે હેરાન કરવાનું બંધ કરે. એ બંધ થશે. પ્રતિક્રમણ તો હું મારો હિસાબ ચોખ્ખો કરવા કરું છું. વોટ ઇઝ ધ મોટિવ? શું હેતુથી તમે પ્રતિક્રમણ કરો છો એ અગત્યનું છે.
છૂટવા ના હેતુથી કરવાનું છે. હવે એ હેતુથી કરીએ ને એટલે પછી શું થશે, જો ચોખ્ખું થઈ ગયું હોય ને આપણા તરફની, આપણે ભોગવટો કર્યો, આપણો ભોગવટો પૂરો થઈ ગયો, સામેનામાં પરિવર્તન આવે અથવા ના પણ આવે, રાઈટ, સામેનું વાણી વર્તન બદલાય અથવા ના પણ બદલાય, રાઈટ, પણ આપણને અસર નહીં થાય. हाँ આપણા પ્રતિક્રમણ યથાર્થ થઈ જાય हाँ, પછી આપણને અસર નહીં કરે. अपने को असर न थाए तो उसके लिए एक ही सॉल्यूशन दादा का दिखता है कि अपने को हाउ वी आर आइडेंटिफाई, अपने को कैसे जानते हैं, अपने को अहम से जानते हैं, बॉडी नामदारी से जानते हैं तो बोगोटो रहता ही रहता है, फिर उसमें प्रतिक्रमण होता है. पर जितना जितना दादा भगवान का लगता है कि अहम से आइडेंटिफाई नहीं करें, शुद्धात्मा से करें, मैं शुद्धात्मा हूँ, तो असर कम. वो तो होने वाला ही है. मैं अगर शुद्धात्मा हूँ ये जागृति अगर रहती है, हाँ હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ જો રહેતી હોય તો આ પ્રશ્ન ઊભો ના થાત. नहीं मिक्स હું શુદ્ધાત્મા નથી રહી શકતો, हाँ આને અસર થાય છે ફાઇલ નંબર 1 ને, હા. એટલે મને અસર થાય છે, એટલે પ્રોબ્લેમ છે. या અને તમે કહો છો કરેક્ટ છે કે જો હું શુદ્ધાત્માની સીટ પર આવી જાઉં પાછો તો અસર ઓછી થઈ જશે. या તને કહે છે મને નહીં, એટલે શુદ્ધાત્માની સીટ પર આવું એ પણ એક પુરુષાર્થ છે, સાચી વસ્તુ છે. या એટલે આપણે બે રીતે છે, એક વ્યવહારની સમજણથી વ્યવહારને ઉકેલવાનો છે અને બીજું નિશ્ચયથી એને ઉકેલવાનો છે. ओके નિશ્ચયથી રિયલ પોઈન્ટથી. ओके રિયલી સ્પીકિંગ ખરેખર હું શુદ્ધાત્મા છું એ છૂટાપડાનો જો આપણો પુરુષાર્થ હશે તો પછી જ્ઞાતા દ્રષ્ટાવાળો ભાગ ખુલ્લો થઈ જશે हाँ કે હું શુદ્ધાત્મા છું, સામે શુદ્ધાત્મા છે અને એનું પેકિંગ આ પેકિંગને કહે છે. राइट हाँ એકદમ ડિરેક્ટ એટલું ના રહે તો એક સ્ટેપ ઉતરતું રહે. એ બોલે, સામેવાળી વ્યક્તિ બોલે તો આપણને અસર થાય તો કહેવાનું ચિંતા ના કરીશ તારો હિસાબ ચૂકતે થાય છે. या આપણે આપણી ફાઇલ નંબર 1 સાથે વાત કરીએ हाँ અને એને કહીએ ચિંતા ના કરીશ તારો હિસાબ ચૂકતે છે. એ છૂટા પડવાની બીજી રીત છે. ओके ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરવી એ બીજી રીત છે. ओके हाँ ઓલી એબ્સોલ્યુટ જાગૃતિ ના આવે એટલું સહેલું નથી. ये तो नहीं हाँ એટલે કર્મો ખપશે તેમ તેમ આવશે, हाँ પણ ત્યાંથી એક સ્ટેપ નીચે વાતચીત કરીને છૂટા પડીએ राइट અને પછી આ કલ્યાણની ભાવના કયો, યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ માગો, સંભાવે નિકાલ કરવાની શક્તિ માગો અને સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ માગવાની છે. हाँ हाँ સ્યાદવાદ બહુ મોટો શબ્દ છે અને બહુ ઊંચો શબ્દ છે. એ આપણે કાલે આજે બપોરે 4 વાગ્યાના સેશનમાં લઈશું થોડું ડિટેલમાં. પણ તમારો છોકરો હોય ને 4થા 5મા ધોરણમાં હોય, ભણતો ના હોય, થોડુંક ભણે ના ભણે, તો તમે શું પ્રાર્થના કરો છો? તોફાન કરતો હોય શું પ્રાર્થના કરો? હે ભગવાન મને શક્તિ આપો આને હાંચવવાની. હાંચવાનું ફાવતું નથી મને, માગો છો ને? વસ્તુ આ જ છે, મને સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો. અક્રમ માર્ગમાં મન વચન કાયાથી કોઈને દુઃખ ના હોય એ તો સિદ્ધાંત અક્રમ હોય કે ક્રમિક હોય, મોક્ષ માર્ગનો પાયો જ છે, પાયો જ. જેમ મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે ને, તો આજુબાજુવાળા જીવોને હું હલાવી ના શકું. જરાક બી કોઈને છંછેડે તો પાછું રિએક્શન આવશે, જરા કંઈ કૂતરાને લાકડી બતાવી તો હું કરશે. હવે મારે ચૂપચાપ નીકળી જવાનું છે. એટલે અહિંસા ત્યાં સમાયેલી છે. તમે હિંસા કરો એટલે કોઈને દુઃખ થયું, એ દુઃખ થયું એટલે પાછું આવશે. એટલે દુઃખ હવે વગર નીકળવાની એ મોક્ષ માર્ગની ચાવી છે. ये पंचलाइन है. ક્રમિક માર્ગ હોય કે અક્રમ માર્ગ હોય, પણ હવે એ કંઈ સહેલી વસ્તુ નથી. બોલવું સારું છે અહીંયા, પણ જ્યારે સામે આવે ત્યારે ઇટ્સ નોટ ઇઝી. મને કહી ગયો સમજે જ છું એના મનમાં, એ ભૂમ ભૂમ ઊભું તો થશે, ઊભું થશે જ. કારણ કે હજી એટલી જાગૃતિ ઉત્પન્ન થઈ નથી, હજી ક્રોધમાન માયેલો હજી નિર્મૂળ થયા નથી, હજી છૂટાપણું એટલું આવ્યું નથી. કારણ કે 1,00,000 પડ મેં ભરેલા છે અને જ્ઞાનથી મારા 10, 15 પડ, 25 પડ નીકળ્યા છે, 100 પડ નીકળ્યા છે, પણ આટલા બધા પડ હજી બાકી જ કાઢવાના.
એટલે આ શક્તિ માગ 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 કરતાં 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 એક એક પળ નીકળતા જશે, એક એક પળ 50% સુધી નીકળી જશે, પછી તો વાંધો નહીં આવે. પછી સહન કરવાની શક્તિ આવી જશે. બોલે છે એનામાં શુદ્ધાત્મા દેખાશે. કોને બોલે છે? જય સત્યનંદ જશે. એટલે સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અથવા સ્યાદ્વાદ મનન કરવાની શક્તિ આપો. ફાઇલ સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. આ વસ્તુઓ શું કરશે? પહેલાં તો આપણી અંદર જે દ્વેષ છે એ તૂટી જશે. સામેની વ્યક્તિ માટે જે અણગમો છે એ તૂટી જશે. सही बात है. અને પછી બીજું શું થશે? આપણને અંદરથી સૂઝ પડશે કે હવે આની સાથે શું વ્યવહાર કરવો. શું વ્યવહાર કરવો વર્તનમાં, શું વ્યવહાર કરવો વાણીમાં. અને ત્યારે જ થશે જ્યારે મનન તમારું સ્યાદવાદ થઈ ગયું હશે. એટલે મનન એટલે વિચારના લેવલે બેકાર માણસ છે, જોઈ લઈશ, આવું તે કરાતા હશે, ઊભું તો થશે બુદ્ધિ મન. પણ જ્ઞાનથી ત્યાં જો સમાધાન મળશે, ના ના એ બેકાર નથી, આપણો હિસાબ છે, દાદા સંભાવે નિકાલ. એ જેટલું મનના લેવલે ઘૂંટાશે ને તો વાણી વર્તનના લેવલે પછી આવતું જશે. એટલે બેઝિકલી પાયામાં આપણી સમજ ફરે. એને સ્વતંત્ર કરતા નથી, નૈમિત્તિક કરતા છે. અને મારું મગજ ઠેકાણે રાખવાનું કેવી રીતે? ભોં 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 કરે છે. કેટલું મેં કર્યું. પછી આ બધા તો પ્રયોગ વ્યવહાર કરતાં પહેલાં બોલવાનું, આનો સંભાવે નિકાલ, એને યથાર્થ એની સાથે મારી સામે આવે તો શું બોલવાનું એમ. પણ સામે નથી અને મગજ આઉટ ગયું છે તો શું કરવાનું? પછી કંઈક ઠંડક જોતી હોય તો પછી આપણે ભક્તિનો રસ્તો અપનાવી શકીએ છીએ. આપણે કીર્તન ભક્તિ બોલીએ, પદ ગાઈએ અથવા સિદ્ધ સ્તુતિ બોલીએ, જે કે આપણું અંતસ્કરણ આખું નોર્મલ થઈ જાય. આપણું પાયામાં ચિત્ત શુદ્ધ થાય. અને એ થાય એટલે થોડીક અંદર ઠંડક આવે અને એ શુદ્ધ ચિત્ત અને સ્થિરતાપૂર્વક અવસ્થામાં હોઈશું ને આપણે, પછી જે આપણે વિચાર આવશે ને એ સમ્યક વિચાર આવશે કે એને બી દુઃખ ના થાય અને મને પણ દુઃખ ના થાય. રાઈટ. કામવાળી હોય સર્વન્ટ, ટાઈમસર આવે ને ના આવે ને ધમાલ કરે ને કેટલું એને કીધું ને સમજતી જ નથી ને ઢીકણું ને પૂછવું, મગજ આઉટ. પણ મેં મારી મગજને ઠેકાણે લાવી દીધું છે, કંઈક સમજણને ઠેકાણે લાવી દીધું છે. પછી હું કરુણાથી પૂછીશ, ભાઈ તને શું પ્રોબ્લેમ છે? તું વહેલી કેમ નથી આવતી? જરા આવે તો સારું. એટલે આપણી સમજને અંતસ્કરણને થોડુંક શાંત પાડીએ तो पण આપણને સામે व्यवहार करवानी खबर पड़े. दादा का ज्ञान देख के जैसे आपने बोला अहिंसा वाला मार्ग है, इतना अहो अहो लगता है कि अहो दादा आपने क्या ज्ञान दिया है, कितना सरल कर दिया. ज्ञान मार्ग में भी, अक्रम मार्ग में भी गुरु लोग कितना बोझा डाल देते हैं, टर्म्स एंड कंडीशन रखते हैं, ऐसा बनो, जिज्ञासु हाँ, वो बनो. तो हमने देख लिया. और जहाँ दादा इतना 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 हो लगता है कि जहाँ वीक पर हो शक्ति मांग लो, मतलब हमारे पे बोझा नहीं, पूरा अपने पे ले लेते हैं कि शक्ति मांग लो. तो ये शक्ति का तो विज्ञान इतना जबरदस्त है. जैसे जैसे हम या 2 और सत्संग करेंगे 9 कलम का, तो रियलाइज होगा. आज दोपहर को जो प्रयोग करेंगे ना, तो उससे पता चल जाएगा कि ये कितना पावरफुल उपाय है. या बहुत और शक्ति है. बुद्धि का भी दखो खत्म हो जाता है. शक्तियाँ मांगते हैं तो हाँ. रास्ता तुरंत हार्ड બોજા નીકળી જાય. અત્યારે શું થાય છે આપણને? કાં તો ખેદ થાય, હાય હજી મારાથી આ ભૂલ થઈ જાય છે, હજી મારે આ કરવાનું નથી. હવે ખેદ ના થાય એના માટે શક્તિ માગવાનો ભાગ છે. ચાલો બીજા કોઈને કાંઈ વાત કરવી હોય તો કરજો, આપો. વિચાર એટલે વિચાર કેવા વિચાર કેવા? આમ વિચારથી આમ દોષ થઈ જાય એવું કંઈ? હા, તો દોષ થાય તો દેખાય ને હા કે અવળો વિચાર આવ્યો એના માટે. હા તો પાછું લઈએ, ક્રોસ કરી નાખીએ, દાદા આ વિચાર આવ્યો, ક્ષમત નથી, ક્ષમા માંગો, પાછું આવી જવાનું. એમ. હા, એનો ઊંધો વિચાર કરવાનો. હાવ બેકાર છે એમ વિચાર આવે, ના ના એ સારા છે, સારા છે, સારા છે, સારા છે, એમ તમે રબુલ નાખવાનું. એટલે પ્લસ માઇનસ કરી નાખવાનું.
અણગમા સામે સારું. દાદા કે કોઈ આવતો હોય મને આ બેકાર લાગે તો કે ના એ તો બહુ સારો છે, બહુ ઉપકારી છે, એ ઊંધા આંટા મારે એટલે ઓલું છેદી જાય. બોલો. વાવ. जय सच्चिदानंद। मुझसे ना अभिप्राय के ऊपर कंट्रोल नहीं रहते, अभिप्राय दे देती हूँ હમ झट से, હમ तो उसके बाद देने के बाद जो सब इधर उधर बड़बड़ हो जाते हैं, उसके बाद ध्यान में आता है, जागृति आती है कि गलत अभिप्राय दे दिया, या इतना भी खाना खाने में भी अपना थाली में खाना है तो करेला का सब्जी अच्छा नहीं हुआ, कड़वा हुआ, या आम अच्छा है लेकिन दादा ने तो बोले आम मीठा है, ये भी अभिप्राय नहीं रहना चाहिए। तो उसको कैसा, ये सब अभिप्राय छोटे मोटे रहते हैं, उसको कंट्रोल कैसा करना, लुब्धपना भी हो जाता है उसकी वजह से। बस तो खाना ये भी खाने में। वो आएगा, 7वीं कलम आएगी ना तब उसमें हम इसके चर्चा करेंगे। ये तो कॉमन है, वो आहार की कलम तो बहुत बड़ी कलम है और वो बहुत इम्पोर्टेंट कलम भी है। इसका मतलब एक ही है, अभिप्राय दे देना यानी बुद्धि हाइपर एक्टिव है, बुद्धि सतेज है। जिसकी बुद्धि ज़्यादा उतना अभिप्राय ज़्यादा। દાદા કે જેની બુદ્ધિ વધારે ને એ અભિપ્રાય આપ્યા જ કરે અભિપ્રાયની પોસ્ટ ઓફિસ હોય એવું. એટલે આપણે આપણી પ્રકૃતિને ઓળખવાની કે આપણી પ્રકૃતિ આવી છે, આપણી બુદ્ધિ આવી છે, આપણી અપેક્ષા, આપણી પોતાપણું આવું છે. પોતાપણું એટલે મારી ડિઝાઇન, આમ આ બરાબર કહેવાય, બરાબર ના કહેવાય, એ આખું તોડવાનું છે. આપણી જે માન્યતાઓ લઈને આવ્યા છે ને, આ સાચું કહેવાય, આ ખરાબ કહેવાય, આમ જ હોવું જોઈએ, એ માન્યતાઓ જેટલી ઢીલી થશે, મોડી થશે, ઓછી થશે, તેમ તેમ અભિપ્રાય આપવાનો ભાગ નહીં રહે. જે સંજોગ છે એની સ્વીકૃતિ થશે. મને ખરાબ લાગે તો પ્રોબ્લેમ છે, મને ખરાબ ના લાગે તો પ્રોબ્લેમ જ નથી, મને સ્વીકાર થઈ જાય. ગમે ત્યાં મને એમ હોય, અમે હમણાં ગયા હતા કામરેજ, ગુરુ પૂર્ણિમા હતી એટલે, અને મહાત્મા બી હતા સાથે અમારું. પછી રૂમ્સ એને આપી હતી, પછી અમે તો આપતા પોતાના રૂમમાં હતા. પછી મેં એને પૂછ્યું કેવું છે, બરાબર છે તારી વ્યવસ્થા? તો કે હા હા, આપણને તો જે મળે ચાલે, એડજસ્ટ એવરીવેર. પતી ગયું. એને તો કોમન રૂમ આપેલો હતો, કોમનમાં. પણ એને શું કીધું? નો પ્રોબ્લેમ, જે એડજસ્ટ એવરીવેર. હવે એની અપેક્ષા જ નહોતી તો એને પ્રોબ્લેમ જ ના આવે. મને અપેક્ષા હોય ટોયલેટ જોઈએ, બાથરૂમ જોઈએ, પલંગ તો પ્રોબ્લેમ આવે. એટલે આ તો દાખલો આપું છું સ્થૂળ. એટલે આપણું દરેકને હોય, તમને હોય, મને હોય, દરેકને અપેક્ષા હોય, પોતાપણું કહેવાય એને. હવે એ આપણું પોતાપણું જેટલું આપણને ઓળખાય અને એ પોતાપણું પર આપણે જેટલો પુરુષાર્થ કરી શકીએ, આપણું પોતાપણું જેમ જેમ ઓગળે તેમ તેમ આ એડજસ્ટ કરવું નહીં પડે, પણ થઈ જાય. જે જ્ઞાની પુરુષને હતું એનું 0 થઈ ગયું હોય, પોતાપણું ખલાસ થઈ ગયું હોય, એટલે એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધી જગ્યાએથી અપ્રતિબદ્ધ, બંધાયેલા ના હોય. ગમે તે દ્રવ્યમાં, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે સમયે. દાદા 3 વાગ્યામાં સવારે ઉઠીને જવાનું છે બહારગામ, ઓકે. 3 વાગ્યામાં 12 વાગે તો સૂતા. એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ક્યાંય બાંધે નહીં. એટલે પોતાપણું ખલાસ થવું એટલે ઓટોમેટિકલી આત્મામાં સ્થિર થઈ જ જાઓ. અને આત્મામાં સ્થિર થાવ તો પછી અસર ના થાય. એટલે બધું ચાલે, સાથે સાથે ચાલે. ખ્યાલ? और एक क्वेश्चन है, अभी मुझे मालूम नहीं ये अपना टॉपिक के रिलेटिव है या नहीं। मेरे घर की प्रैक्टिकल बात बोलती हूँ। ऐसा कबर्ड है, उसमें दवाई रखी है सब, और मेरी आदत कैसे है, मैं दवा लेती हूँ, वो डोर खुला रखती हूँ, दवा लेती हूँ, फिर रखने के बाद बंद करती हूँ। ये मेरी आदत है और ये जाती ही नहीं। कितना मेरे हस्बैंड बहुत मुझे टोकते हैं उसके बारे में कि तू दवा लेती है ना, तभी भी क्लोज करने का मीन्स लिया हाथ में, और फिर रखने को जाती है तभी भी वापस ओपन करके वापस क्लोज करना, ऐसा उनकी एक्सपेक्टेशन है और मुझसे ये होता ही नहीं है। मैं खुला रखती हूँ, दवा लेती हूँ, वापस रखती हूँ, तभी बंद करती हूँ। तो उसके ऊपर से डेली हमारा झगड़ा नहीं होता है, लेकिन मैं खाली ऐसा हाँ मैं करूँगी ऐसा होता है, लेकिन वो उनकी खिसकती है, ऐसा हो जाता है। अभी इसमें अहम कैसा एडजस्ट करने का, या मैं कैसे एडजस्ट हो जाऊँ
वो ऐसे सिचुएशन में डेली है ये। अभी डिसाइड करने का है जल्दी मोक्ष किसको जाना है, उनको या आपको? हाँ मुझे जाना है। हाँ, तो जिसको मोक्ष जाना है उसको एडजस्ट होना है। हाँ तो मैं कुछ झगड़ा बिगड़ा कुछ करती नहीं, हाँ रखूंगी कुछ, लेकिन उनको सहन ही नहीं होता है मेरा रुकने का भी, वो झट से बंद कर देते हैं। बस, तो उनको सहन नहीं होता है तो हमें एडजस्ट हो जाने का होता है वो देखने का। मैंने क्या है, एडजस्ट होने मीन्स मैंने उठ के वो बंद करना चाहिए, एडजस्ट होना यानी उनको दुख ना हो वैसे करने का। लेकिन मुझे याद ही नहीं रहते ना उनको उन्होंने जैसा- बोला है कि उनको भाई तू 2 बार दवा रख, बंद कर, 1 बार दवा लेने के बाद और 1 बार दवा रखने के समय, हाँ तो 2 बार करने का। प्रॉब्लम क्या है? वो थोड़ी तुमको काट रहे हैं। नहीं काट तो नहीं रही, अभी इतनी छोटी चीज अगर एडजस्ट नहीं हो सकेंगे तो बड़ी बड़ी चीज में एडजस्ट कहाँ पे होएगा? तो झगड़ा चालू ही रहेगा ना। नहीं झगड़ा तो नहीं होता है, लेकिन मन दुख तो होता है ना। हाँ उनको उसको दुख लगता होता है मेरी वाइफ तो ऐसी ज, हाँ ऐसा सुनेगी ही लगता है। नहीं, हाँ, अपने ऐसा ही लगता है। करेगी। आपको लगेगा ऐसा मैं क्यों सुनूं, मैं अपने ही करूंगी। नहीं मेरा ऐसा नहीं रहता तो लेकिन है ना। मुझे वो याद नहीं रहते उस टाइम। इतने गाली On खाते that हो और spot. याद नहीं रहता? रोज टोकते हो और गाली याद नहीं रहता? इधर तो याद रहा आपको, मेरा हस्बैंड ऐसा कहते हैं, 4 टाइम दिमाग में घूमता तो है, आज इधर भी आ गया। याद कैसे नहीं है? सब याद है, भेजा में भरा है। याद कैसे नहीं आता है? याद तो है, Okay. आपको याद रखना नहीं है। नहीं और काम रहते हैं ना दिमाग में, अभी ये करने फाइन कर दिया होता तो जितनी बार दरवाजा खोला 1000 रुपीज फाइन। तो याद रहता था बराबर। नुकसान नहीं दिखाई दे रहा है, मेरे हस्बैंड को दुख हो रहा है, वो बड़ा नुकसान है। मेरा ऋणानुबंध हिसाब चुकते नहीं हो रहा है, वो नुकसान है मेरा, वो नुकसान दिखाई नहीं दे रहा है। मोक्ष की बात तो बाजू में रह गई। Okay. मैं अपना नुकसान कर रही हूँ, उसको एडजस्ट नहीं कर रही हूँ। मेरा मनमानी करना वो मेरा नुकसान है, ये प्रकृति का नुकसान है, फाइल नंबर 1 का नुकसान है। जब तक वो समझ में नहीं आएगा तब तक याद नहीं रहेगा। याद क्या नहीं रहता, याद रखना नहीं है आपको। Okay. इसको महत्व नहीं दिया ना, वो तो बोलते रहेंगे मैं तो अपने ही करूंगी। है जोर से चांटा मारा होता तो याद रहता था बराबर। जय सच्चिदानंद। चलो મારો ક્વેશ્ચન બીજો હતો પણ અત્યારે આ બેન બોલ્યા ને એટલે એ ધ્યાનમાં આવ્યું. આ જે બેનને અનુભવ છે સેમ મારો પણ અમારા કામમાં કરીએ કે ઘરમાં કરીએ, આમાં સામાન્ય દુઃખની આપણે ભાવના ન હોય આપવાની, પણ એની અપેક્ષા છે. અને આમાં આપણા મનમાં એવું કાંઈ હોય પણ નહીં કે આને દુઃખ થાય ને આપણી માટે એ વસ્તુનું એવું નથી કે મારું જ હું કરું છું કરેક્ટ છે, પણ આ એવી રીતે એક નિગ્લિજન્સ પણ નથી આ વસ્તુ, પણ એક હેબિટ્યુટ હોય છે કે આપણે રેગ્યુલરલી આપણા રૂટીનમાં કરતા હોઈએ છીએ. નથી કોઈને દુઃખ આપવાનો ભાવ કે નથી કોઈને આમ કે મારે એનું નથી માનવું. તો એ વસ્તુની જે સિચ્યુએશન છે એ અત્યારે આપણે જ્ઞાનના હિસાબે કહીએ છીએ કે આ જાગૃતિનો અભાવ છે કે આવી રીતે છે, પણ એકચ્યુઅલી એવી રીતે હોતું નથી. એક રૂટીન વર્ષમાં જતું હોય છે. ત્યારે આ કેવી રીતે લેવું જોઈએ? કારણ કે આમાં સામેની અપેક્ષા છે અને આ વસ્તુ એમ તમે જુઓ તો વ્યવહારમાં કોઈને નુકસાન કરતા પણ નથી કે આ બંધ કરે દરવાજો કે ના કરે. જો કોઈ પાણીનો નળ ખુલ્લો રહી ગયો કે ગેસ બંધ નથી કર્યો તો એ વસ્તુમાં આપણે કહી શકીએ કે આ નુકસાનકારક છે, કે ઘરમાં નુકસાન થશે, વ્યય થાય છે, જીવ હિંસા થાય છે, એ વસ્તુ અલગ થઈ ગઈ છે. પણ સામેની અપેક્ષાવાળી વાત છે તો એ કેવી રીતે આને એડજસ્ટ કરો? કારણ કે આ વસ્તુ મને પણ એવું ઘણી વખત દેખાય, આપણે 50 વખત કર્યું હોય પછી 3 વખત છૂટી જાય, સામે તરત કે તમને કરવાની આદત જ નથી, ત્યારે શું કરો? આ વસ્તુને કેવી રીતે લેવાનું? એટલે એ સમજવાનું, એ સમજવું પડે કે એ હિસાબ થોડો ભારી છે. સમજવો પડે કે આપણો હિસાબ ભારી છે, એટલે આપણે ખૂબ શક્તિઓ માગીએ કે દાદા ભગવાન આની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. એટલે પછી સાદવાત રીતે બોલવાની શક્તિ ઉત્પન્ન થશે. આપણે બે છેડે, કાં તો એક છેડે હું એનું નહીં સાંભળું તો એને દુઃખ થશે, અને કાં તો હું એનું સાંભળ્યા કરીશ તો મને દુઃખ થશે. એટલે આપણે જ્યારે ખબર પડે કે આટલું બધું એડજસ્ટ આપણે થઈએ છીએ છતાં એમને સંતોષ થતો નથી, સામાન્ય વ્યક્તિને સંતોષ થતો નથી, એટલે સમજી જવું પડે કે આનો એન્ડ નહીં આવે, રસ્તો બદલવો પડે.
એની સાથે વ્યવહાર કરવાની રીત બદલવી પડે. દ્વેષ રહિત સ્યાદવાદની બાઉન્ડ્રીમાં રહીને પણ રીત બદલવી પડે. હવે અહીંયા કેવું છે કે આ બેન કે છે મને ગુસ્સો નથી આવ્યો ને મને એમની માટે અભાવ નથી થતો, પણ મારું પર્સનલી વાત કરું કે ભાઈ કામ પર ગયો ને એક વસ્તુ 4 વખત બોલ્યો, 10 વખત બોલ્યો, 50 વખત બોલ્યો, પછી એ લોકો સામે હસી નાખે આપણે છે કે હા, તો ત્યારે જે અંદર શું ફીલ થાય છે યાર તમે મારે સિનિયરની પોસ્ટ છે, મારે કેવું પડે ને તમારે કંપનીમાં શું જવું, તમે હસ્યા કેવી તમે એ ત્યારે અત્યારે હવે ખબર પડે કે અહમ દુભાઈ ગયો. અત્યારે આજના સત્સંગથી મને ખબર પડી અહમ કે ત્યારે શું થાય કે ત્યારે મનમાં એવું થયું કે આ લોકો મારું નિગ્લિજન્સ લે છે કે હું કટકટ કરું છું, બોલું છું. હવે આ વસ્તુને કેવી રીતે લેવાની, કારણ કે મારે એ વસ્તુનું પરફેક્શનની જરૂર હોય અને એ ના કરાય તો મારે કામ બગડી જાય. તો અને સામેવાળો એને નિગ્લિજન્સમાં લેતો ત્યારે શક્તિ ભક્તિ માંગવાનું કંઈ યાદ ના આવે કે બેસીને જમવા બેઠો હોય બપોરના ટાઈમે ફ્રી ટાઈમમાં ત્યારે યાદ ના આવે. ત્યારે તો મનમાં એવું પ્રેશર હોય અરે આ શું યાર આટલો માણસ યાર આપણે નિગ્લિજન્સ કેવી રીતે લઈ શકે, યાર શું કરવું કેવી રીતે એડજસ્ટમેન્ટ, ત્યારે એ રહેતું નથી. ત્યારે એ શક્તિ ભક્તિ કંઈ યાદ નથી થતું, ઓછું નથી પડતું. ત્યારે શક્તિ નહીં માગવાની, વ્યવહાર કરતી વખતે સમય ના મળે એટલે ત્યારે શક્તિ નહીં માગવાની, પણ આપણે ઘરે હોય કે ફ્રી ટાઈમમાં હોય, શાંતિ એક ચિત્તે બેઠા હોય ત્યારે આખો આ પ્રયોગ કરવો પડે કે ભાઈ એ લોકોની પ્રકૃતિ તો આવી છે, આપણે ગંભીરતાથી લેતા નથી, ઉડાવી દે છે વાતને. તો હવે એવી રીતે શું બોધકળા વાપરું કે જેથી કરીને એ લોકો આ વાતને સમજે. એટલે કળાનો ભાગ છે, કોમન સેન્સનો ભાગ છે. થોડુંક એ રીતે આપણે શક્તિ માગવી પડે કે આ લોકોને ડીલ કરવાની મને શક્તિ આપો. એ જ યથાર્થ વ્યવહાર કહેવાય. યથાર્થ એટલે યથા યોગ્ય. ત્યાં આ લોકોને કડકાઈ બી કરવાની છે, નથી બી કરવાની, કાં તો વાતની ગંભીરતા સમજાવવી પડે. ઘણીવાર શું થાય આપણો અમુક એક રીતે કરવાનો એટલે એ લોકો આપણા માટે અભિપ્રાય બાંધી દે ને પછી નિગ્લેક્ટ કરે, આ તો બોલ્યા કરશે એમ કરીને, આ તો બોલ્યા કરશે. એટલે આપણે યુસી ક્યાંક આપણો અહંકાર અને આપણી બુદ્ધિથી ડીલિંગ થયું હોય ને અને સામાન્ય અહંકારને દુઃખ પડ્યું હોય ને ત્યારે આવું બને છે. એટલે વન ઓફ ધ વેઝ એક છે, તમારા કેસમાં ડાયરેક્ટ લાગુ પડે કે નહીં આઈ એમ નોટ શ્યોર, કે બુદ્ધિની જગ્યાએ જો હૃદયથી અપ્રોચ કરવામાં આવે, અહંકારની જગ્યાએ હૃદયથી કરવામાં આવે તો કદાચ તમને હેલ્પ થાય. આ સમજતો નથી એટલે અહંકાર ઇગોસેન્ટ્રિક, પણ હૃદયથી ભાઈ જરાક એટલે કરુણા ભાવથી, પ્રેમ ભાવથી, એ દ્વેષ રહિત ભાવથી કંઈક કરો. નાટકીય કડકાઈ કરવી પડે વખતે. દાદા કહેતા ને કે કામ નહોતા કરતા એના મજૂરો સાઈટ ઉપર, તો હવે એને કેવી રીતે કહેવાનું? તો પછી દાદા શું કહે, મેં તમારું એવું તે શું બગાડ્યું છે કે તમે મારું સાંભળતા નથી? મેં તમારું શું નુકસાન કર્યું છે કે તમે આ બરાબર કામ નથી કરતા? એવું ઊંધી કળા વાપરી હતી તે લોકો, ના ના તમે તો કાંઈ નથી બગાડ્યું. આ વન સોલ્યુશન છે. ડાયરેક્ટ તમને લાગુ પડે એવું જરૂરી નથી, પણ બોધ કળાનો એક્ઝામ્પલ આપું છું. એક કળા છે જે વાત કરવાથી સામાન્ય આપણી વાત મેસેજ પહોંચી બી જાય કે ભાઈ તું પરફેક્ટ નથી કરતો, એના અહંકારને ઠેસ પણ ના પહોંચે અને વાત થાય. એ લોકો કામ કરે કે ના કરે એ તો સેકન્ડરી વ્યવસ્થિતની આધીન થશે, પણ મારે શું વ્યવહાર કરવો જેથી કરીને મને દુઃખ ના થાય અને મારા વ્યવહારથી એના અહંકારને ઠેસ ના પહોંચે. ક્યાંક ઠેસ પહોંચે ને ત્યારે માણસ પછી બુઠ્ઠો થઈ જાય. એટલે શરૂઆતમાં થોડા પ્રતિક્રમણ કરીને એના અહંકારને જે ઠેસ પહોંચ્યું હોય એ ધોઈ નાખવું પડે, સાફ કરી નાખવું પડે અને આ શક્તિ માગવી પડે. દાદા બોધકળા આપો, કંઈક આની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો જેથી કરીને હું મારી કડકાઈ અથવા મારે જે કામ કાઢવાનું છે એ લોકો પાસેથી કઢાવી શકું અને એ લોકોને વાગે પણ નહીં. એ શક્તિ માગીએ ને તો ધીમે ધીમે આપણામાં આવે. હવે પ્રશ્ન બીજી રીતે પૂછું છું, એટલે અલગ. હવે આજે હમણાં બિહારીયાને જે બોલ્યા નોંધ, આપણે નોંધ નહીં, આપણે કે આ આપણા ઘરે થોડી 11 વાગે, આ તો 11 વાગે આવ્યા હતા, આપણે શું વહેલું જ હતા. હવે મારી જે સમજ કહે છે કે આ નોંધ છે, પછી કોઈ વસ્તુ અભિપ્રાય છે કે આ અમને તો કંઈક કહેવાનો મતલબ જ નથી, આ આવી રીતે જ વરસ છે. આ બધી વસ્તુ આજે મને એવી લાગ્યું કે આ બધો અમારો અહમભંગ ન થયો એનું માટે આ અંદરથી પકડાય છે કે મારું મહત્ત્વ ઘટી ગયું
એ મને અંદર ફીલ થયું એટલે બધી આ વસ્તુ મારે નોંધ રૂપે કે અભિપ્રાય રૂપે એ ફાઇલ એટલે કે હું મારું વધારે પડતું હું છું એ મેં પકડી રાખ્યું છે એટલે મને આ બધું પકડાય છે. એટલે શું એ બુદ્ધિનો સમજી નહીં શક્યો આ બુદ્ધિનો ભાગ છે, બુદ્ધિનો ભાગ છે, પોતાપણાનો ભાગ છે. મારી એ અપેક્ષા છે આમ થવું જોઈએ, અને મારી બુદ્ધિથી હું ઇવેલ્યુએટ કરું છું સામેની વ્યક્તિના વ્યવહારને કે એણે આમ કર્યું, ઓલો તો આમ છે, આપણા ટાઈમે કોઈ આવતું નથી. એ બુદ્ધિનો ભાગ છે. અને ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા વ્યવહાર કરવાની મારી વૃત્તિ છે. એટલે મને આ બધું બહુ ખૂંચે. ત્રીજું, હું સામાન્ય કરતા જોઉં છું એટલે દોષિત જોઉં છું. જો એ સ્વતંત્ર કરતા નથી તો પછી આપણે એને દોષિત નહીં જોવાનું. એને જે કરવું હોય એ કરે, આપણે આપણો વિતરાગ વ્યવહાર કરીને છૂટી જવાનો. એ જલ્દી જાગૃતિ આવે નહીં. બોલવું સહેલું છે, બોલવું સહેલું છે, પણ રસ્તો આ છે. એટલે શક્તિ માગીને કરવું પડે. આવતો રહેશે જ. એ ટાઈમ પર નથી આવતો એટલે હું ટાઈમ પર જાઉં. તું તારી ખાનદાની બતાવ ને. પછી ઓલી કહેવાય છે ને, કૂતરો માણસને કરડે પણ માણસ થોડી કૂતરાને કરડે. એના જેવું છે. એટલે એને કૂતરો નહીં સમજવાનો, પણ એની પ્રકૃતિ પ્રમાણે વ્યવહાર કરે છે. મારે મારી પ્રકૃતિ પ્રમાણે વ્યવહાર કરવાનો. મારે મારું જ્ઞાન ને મારી ખાનદાની બતાવવાની. મોક્ષે મારે જવું છે, આપણી ખુમારી છે. અને એ જો રહે ને તો થોડાક સમય પછી, એટલે કદાચ વર્ષ બી લાગે ને 2 વર્ષ લાગે ને 3 વર્ષ લાગે, પછી આપણો આખો પ્રભાવ પડે એના ઉપર. ભાઈ આ તો જવા દો, કંઈક જુદું છે આનું. આ જે તમે વાત કરી ને તેમાં મને એવું દેખાય કે અમારું આપણું પણ તો સમાન હોય ને. આપણે સામાન્ય નિગ્લેક્ટ નથી કરવા માંગતા, આપણું સમાન તો સાચવીએ એ મનમાં ઊભું થાય. એટલે આમાં શું થયું, હું તમને બહુ ક્લિયરલી પ્રસંગ કહું. બાજુના ઘરમાં લગ્નનો પ્રસંગ હતો. એટલે આપણે ફ્લોરમાં આપણે ઘરને પહેલાંથી જ કહી દેવામાં આવ્યું હતું કે તમારું ઘર ખુલ્લું રાખવાનું. આપણે રૂકે. હવે એ બાજુવાળાના ઘરમાં એક મને મારો અભિપ્રાય છે એ પણ હું તમને કહી શકું કદાચ. એને કંઈ જરૂર ને તરત ઘરમાં આવે ને આપણે ઓન ધ સ્પોટ કામ કરવું પડે. એટલે કે સમજો સાકર લેવા આવી કે પૈસા લેવા આવ્યા કે ઘરની કોઈ વસ્તુ, આપણે આપણું બધું કામ છોડીને પહેલાં એને એટેન્શન આપી દેવાનું. એટલે આ વસ્તુ મારી રેખા વચ્ચે ડિસ્કસ થાય. મેં કહું આને છે ને આ એટીટ્યૂડ છે. હવે આને છે ને કોઈ બીજી રીતે ટેકનિક કરીને એને સમજાવવું પડશે. હવે તું તારું કહી જા, અમે અમારું કામ પતાવીને તને આપી દે. હવે અમે જમતા પણ હોઈએ ને તો અમારું શું મેઇન ડોર ખુલ્લો હોય, જારીઓ બંધ હોય, સેફ્ટી ડોર, એટલે બધા કોઈ જોઈ શકે. અમને એવી રીતે આદત છે રાખવાની. અમે બહારની રૂમમાં જમીએ તો અમે જમતા પણ તો એને ઉઠવું પડે. અરે જલ્દી દો ને મેરે કો જલ્દી છે. એની એટીટ્યૂડ્સ એવું ટાઈપનું છે. હવે અહીંયા આરતી કરતો તો હું અને અચાનક એને આવીને એનો છોકરો બોલ્યો કે છૂટા પૈસા તમે આપશો. તો મેં કહ્યું ભાઈ આરતી પતાવીને તને આપું છું. ચાલુ આરતી મેં બોલ્યો. હવે આપણી આરતી દાદાની કરી, મેં પતે તેને 2 મિનિટ 5 મિનિટ જે પણ લાગે. એટલી વારમાં બીજી વખત છોકરો આવીને જોઈ ગયો તો એણે અંદર અવાજ આપ્યો કે એને એ લોકો આરતી કર રહે મેં દેતા હું. એટલામાં એની મમ્મી આવી. અરે મેરે કો છૂટા પૈસા. તો રેખા તરત છોડીને આપવા ગયો. મેં કહું ક્યાં ભાભી યાર, આરતી તોડવા દેતો હો આપ લોગ, ઇતના રૂક નહીં શકતે હો. આ મને લિટરલી ખબર છે કે મેં એને સમજાવવા માટે બોલ્યો કે એને તૂટવું જોઈએ એનું અજ્ઞાન. અને એ અભિપ્રાય સાથે બોલાયું એવું પણ. એટલે તો પછી રેખા મને છોડ ને એના સ્વભાવમાં છે. આ વસ્તુ મને ક્લિયરિટી નથી થતી કે આમાં સમાન ગમે. આમાં હરેક વખતે કઈ છોડીને થોડી જ દેવાય. તો કેવી રીતે આને આમ કેવી રીતે, અને પછી મારે કેવી રીતે વિતરાગ થયો? આ તો સિમ્પલ જ છે, બહુ સિમ્પલ છે. આપણે આપણો વ્યવહાર કરવાનો, અને આપણે કામમાં બિઝી હોય તો આપણું વ્યવહાર સાચવીને પછી એને આપવાનો. આ તો આપણે આપણી બલમાનશાહીનો ફાયદો ઉઠાવે છે. હા, એટલે દર વખતે શું થાય છે કે હવે છે ને જ્ઞાન લીધા પછી એમ તો કે સામણા દુઃખ ન એ તો બ્રેક મારવી પડે. બ્રેક મારવી એટલે કઈ એને કહેવાનું કાંઈ નથી. હા મેં દેતી હું, થોડા કામ મેં બાદ મેં દેતી હું. તમે 3 વાર એવું કરશો ને એટલે સમજી જશે કે એ એના ટાઈમે આપશે, નોટ નેસેસરી મારા ટાઈમે. તમે 2-3 વર્ષ એને ફટ આપી દીધું, એને ટેવ પડી ગઈ, આ ફટ આપી દેશે. એટલે એને રીટ્રેન કરવા પડે કે મેં દૂંગી બાદ મેં. સિમ્પલ. હા, આ તો કહી બી દેવાનું વિતરાગ ભાવ એકવાર કે આરતી કે બાદ દૂંગી. હા, એ મેં કીધું એના છોકરા, છતાં એનું કરે. આપણે વિતરાગ ભાવે સ્યાદવાદ રીતે દ્વેષ રહિત કહી દેવાનું. એટલું બધું કે વિતરાગ અને અત્યારે બોલીએ છીએ એવી રીતે નથી રહેતું ને. પણ એટલે અંદર ગોઠવણી પહેલાં આપણે કરવી પડે. મારી સાથે મારી કામવાળીને કીધું હોય કે આટલું વોશ બેસીને આ બધું કરવાનું ને, હવે એ આવી હોય ત્યારે આપણે કામમાં હોય, પછી એનું બધું ફટ પતાવીને જતી રહી હોય, અને ગયા પછી મને દેખાય કે હારું આને કીધું છે તથા નથી કર્યું વોશ બેસીન. ચાલો કાલે કરશે, હું કાલે ગઈશ. પાછું કાલે આવે તો કાલે બી આપણે એવા સંજોગ હોય કે એને કહી ના શકે. એ પછી જ આ તો મેં જરાક કીધું હોય તો પછી કર્યું ના હોય. નો દેટ હેપન્સ રિપીટેડલી. એટલે પછી મારો પિત્તો જાય કે હારું આને કીધું છે ને કરતી જ નથી. પછી મેં કીધું ઉભા રહો. પછી પ્રાર્થના મૂકી, એ દાદા ભગવાન એને અનુકૂળ પડે એવી વાણી બોલવાની શક્તિ આપજો,
એના શુદ્ધાત્મા ભગવાન એને અનુકૂળ પડે એ વાણી બોલવાની શક્તિ આપજો. એ પહેલાં લગામ મૂકી દીધી અંદર. ક્યારે? નેક્સ્ટ ડે એ આવી ત્યારે આ મૂકી દીધું. પહેલાં એ મૂક્યું હતું ના ભાઈ. અને પછી મેં એને કીધું ભાઈ જો તમે આ રહી ગયું છે આમ કરી નાખજો. આ લગામ મૂકશો ને તો ઓટોમેટિકલી એપ્રોપ્રિએટ વાણી નીકળશે, જેમાં આપણો વ્યૂ પોઈન્ટ એને સુધી પહોંચશે અને એના અહંકારને ઠેસ નહીં પહોંચે. આપણે યુસી આપણે વિતરાગ થયા ને, આપણો દ્વેષ આપણે તોડી નાખ્યો ને, એટલે એને દુઃખ ના થાય. એને દોષિત દ્રષ્ટિ આપણી કાઢી નાખી ને એટલે એને દુઃખ ના થાય. અને પછી આપણે સદવાદ બોલશું અને તરત એનું રિએક્શન હા હું કરી નાખું છું. આપણે દોષિત અને દ્વેષવાળી દ્રષ્ટિ બોલશો તો એને વાગશે અને કંઈક એક્શન રિએક્શન વધશે. એટલે લગામ ઓફ પીરિયડમાં જ્યારે વ્યવહાર નથી ત્યારે આ ગોઠવી દેવો પડે અને પછી વ્યવહાર સદવાદ રીતે મૂકો તો થાય એવું છે. ન બોલવાની કળા છે આ દાદા ભગવાનની બી એક, પણ બહુ ડિટેલમાં નથી બોલ્યા. આવતા પહેલાં જ એના શુદ્ધાત્માને પ્રાર્થના કરે આ બધું કરીને પછી બોલીએ ને તો એકદમ સ્મૂથલી વાત થાય. કરી જોજો. આ મારો અનુભવ સિદ્ધ પ્રયોગ છે અને દાદાનું મેં જોયેલું છે. ટાઈમ થઈ ગયો છે, આજે જવા દઈએ, 5:30 થઈ ગઈ છે, આપણે પૂરું કરીએ અહીંયા. હા, પણ આપણે ક્યારેક જોશું, ક્યારેક લઈશું. જય સચ્ચિદાનંદ. અઢી વાગે બધા ક્લાસમાં આવવાનું છે. 2:30 થી 3:30 આપણે પ્રયોગ કરવાના છે પહેલી કલમ ઉપર. થોડી ભક્તિ કરીશું, જરૂરથી આવજો. હા, અને આ 3 દિવસ છે ને ઊંઘ આરામ ને જરાક થોડુંક સાઈડમાં, એટલે એ રીતે તમે જોઈ લેજો, ખાવા પીવાનું ને બધું એડજસ્ટમેન્ટ લઈ લેજો, કારણ કે આજે કમાણી છે પછી નહીં મળે. આવો. જય સચ્ચિદાનંદ.